જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ. તો છે ને આજના ડિનરનો પ્લાન શું છે ને એ હું તમને જણાવી દઉં. આજે છે ને ડિનરમાં આપણે બનાવવાના છે આલુ કે પરાઠે, આલુ પરોઠા બનાવવાના છે. તો જો આપણે બટાટા બોઇલ થઈ ગયા છે અને જે કાંઈ ફ્રીજમાં વેજીસ પડ્યું હતું એ આપણે લઈ લીધું. અને આ છે આદુ અને મરચાની પેસ્ટ છે, ધાણા છે અને બાજુ બધા મસાલા ને મીઠું ને આમચૂર પાવડર ને બધું રેડી કરી નાખ્યું છે. અને હવે આપણે હે ને આનો મસાલો બનાવી નાખવાનો છે અને પછી પરોઠા રેડી. આજનો ડિનરનો પ્લાન આપણો આ છે. જો આપણે લોટ પણ બંધાઈ ગયેલો છે. ચલો બધા આલુ પરોઠા ખાવા. તો આપણે સરસ મજાનો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે છે ને આપણે મસાલો પેક કરી રોટલીમાં અને હવે તળવાના છે આપણે પરોઠા. ચલો તો ચલો હવે છે ને પરોઠા પેક થઈ ગયા છે અને હું છે ને તળું છું અને બેન છે ને રોટલી વણીને એમાં મસાલો પેક કરે છે. અમે છે ને આ રીતે એક રોટલીમાં મસાલો પેક કરીને પછી આમ ફોલ્ડ કરીને એવી રીતે પરોઠા આજે બનાવ્યા હતા. તમે લોકો કેવી રીતે બનાવો કે જો. અને પછી છે ને મેં સાગરને જો પરોઠા બની ગયા ને એટલે પ્લેટ આપી દીધી સોસ અને ગ્રીન ચટણી સાથે. અને પછી સાગર જમવા માંડ્યા અને અમારા બાળકો પણ જો મસ્ત પરોઠા ખાય છે. એ લોકોને કટકા કરી દીધા એટલે છે ને ગરમ ન લાગે. પછી આપણે પણ જમવા બેસી ગયા અને પરોઠા બહુ મસ્ત મજાના બન્યા હતા. તો તમે લોકો કેવા પરોઠા બનાવો, મિક્સ વેજ વાળા કે સિમ્પલ આલુ પરોઠા, એ કમેન્ટમાં જણાવજો. અને ચલો બાય, લાઈક શેર સબસ્ક્રાઇબ.